આપણે કક્કાના ભાવાર્થમાં આપણે લઈએ છીએ, ભબ્બા ભૂતલ ધરાણો ભેખ, દેહ સાધે છે દેખા દેખ, કહું છું તુજને ખંચિત રેખ. જીવ પ્રભુનો અંશ છે. તે કોઈ અપરાધને લીધે ગોલોકધામની લીલામાંથી વિખૂટો પડી તે અપરાધના દંડને ભોગવવા માટે ભૂતલ પર આવ્યો છે. એટલે જીવ જે ભૂતલ પર પટકાણા છે મૂળ તો ગોલોકના જ તે, પણ અપરાધ, હા આપણે બધા અપરાધને કારણે જ કંઈક ભૂતલ પર પટકાયા છીએ. તે અપરાધમાંથી છૂટવા માટે અને મૂળ પોતાના ધામને પાછું પ્રાપ્ત કરવા માટે જીવ પ્રભુનું શરણ સ્વીકારે છે, એટલે વૈષ્ણવ થાય છે. વૈષ્ણવ વેશ માળા તિલકને ભૂતલમાં ધારણ કરે છે. વૈષ્ણવી ભેખ ધારણ કર્યા પછી ભગવત શરણાગતિના ધર્મનું પાલન કરવું પડે છે. અસમર્પિત વસ્તુનો ત્યાગ, એક ભગવત દ્રઢાશ્રય, સદાચારનું પાલન, સેવા, સમરણ, મેંડ મરજાદ વગેરે માર્ગના સિદ્ધાંત અનુસાર ભગવદ આજ્ઞાનું પાલન કરવું, પ્રેમ લક્ષણા ભક્તિને પ્રાપ્ત કરીને તે અનુસાર જીવન વ્યતીત કરીને પ્રભુના પરમપદની પ્રાપ્તિ કરવી. પ્રભુના પરમપદની પ્રાપ્તિ કરવા માટે ભેખ ધારણ કર્યો છે. તે ભેખ બરાબર ન ભજવાય તો ધારણ કર્યાનો કોઈ અર્થ નથી. એટલે પછી તો ખાલી એમને એમ દેખાવ પૂરતો ધારણ કર્યો તો કાંઈ મતલબ નહીં એમ કે છે. પણ સાચો સાથ લજવાય નહીં. એક મિનિટ, પણ સાથોસાથ લજવાય નહીં. તેની ખાસ જીવે તકેદારી રાખવાની છે. ભેખ જેના નામનો ધારણ કર્યો છે તેને સાવ ભૂલીને બીજા માર્ગે જીવ વયો જાય તો જરૂર લજવાય. માટે હાકલમાં કહ્યું છે ને કે વિકટ ધર્મ જે વૈષ્ણવ તણો, ભૂતલ ભેખ ધરાવે ગણો. હાકલની એક તુકમાં ખૂબ જ મર્મ ભરેલું છે. એમાં વૈષ્ણવ ધર્મના સાચા સિદ્ધાંતનું દ્રષ્ટાંત આપે છે, દર્શન થાય છે. તેમાં વૈષ્ણવતાના દરેક લક્ષણનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે ઉપરની એક તુકનો મર્મ સ્પષ્ટ બતાવે છે કે વૈષ્ણવ ધર્મ તો વિકટ છે, અઘરો છે, કઠણ છે. એનું પાલન સાચા વૈષ્ણવ બન્યા સિવાય થઈ શકતું નથી. સાચા વૈષ્ણવ બનવા માટે વૈષ્ણવ તરીકેનો સાચો ભેખ ધારણ કરવો પડે, ત્યારે વૈષ્ણવતા આવે. માત્ર ચાવડી વાતો કરવાથી કે કાલી દીનતાની વાતો કરવાથી કે વેવલા વેડાના ભાવના દેખાડવાથી સાચી વૈષ્ણવતા પ્રાપ્ત થતી નથી. ચલો હવે આપણને ખીજાણ હવે આપણને ખીજાય છે કે આવી રીતે વૈષ્ણવતા ન આવે. વૈષ્ણવતાનો ધર્મ વિકટ કયો છે, સહેલો નથી. દૂધને સૌ કોઈ પચાવે પણ ઝેરને પચાવવાનું મુશ્કેલ છે. ઝેર પચાવવાની શક્તિ હોય તો જ સાચી વૈષ્ણવતા પ્રાપ્ત કરી શકે. જગતમાં કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવા કે તેની પાછળ ભેખ લેવો પડે છે. એમ પણ એક કહેવત છે, ભેખ ધારણ કરવો એટલે પોતે નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તેમાં અડચણરૂપ થતા તમામ કાર્યનો વસ્તુ માત્રનો પોતાના સર્વસ્વનો ત્યાગ કરવો અને તે ધ્યેયને પ્રાપ્ત કરવામાં આવતા તમામ કષ્ટને હસ્તે મુખે સહન કરવું, તેનું નામ ભેખ ધારણ કરવું. એટલે ઉપર અહીંયા એટલા માટે કીધું લાગે છે કે ઝેર પચાવવાની શક્તિ હોવી જોઈએ. એટલે કે જે કાંઈ પણ સહન કરવું પડે તે હસ્તે મુખે સહન કરીને આગળ વધવું પડે અલૌકિકતામાં. થાકીને હારીને પાછું ન વળી જવાય. એટલે કીધું કે ઝેર પચાવવાની શક્તિ હોવી જોઈએ. પ્રભુના પરમપદને પ્રાપ્ત કરવા જીવે પોતાનું લૌકિક બુદ્ધિથી માનેલી અહમતા મમતાનો સર્વથા ત્યાગ કરીને વૈષ્ણવ તરીકેનો સાચો ભેખ ધારણ કરવો પડે છે. ત્યારે પ્રભુ પદની પ્રાપ્તિ થાય છે. એક દોહરામાં કહ્યું છે, હરિપદ ગઢ વિકટ નિપટ કિન કિન્હો લિયો ન જાય, કાયર જન કલ્પત રહે સુરા પેઠત ધાય. કોઈથી પ્રાપ્ત ન કરી શકાય તેવો વિકટ મુશ્કેલ પ્રભુના પદરૂપી ગઢ છે. એટલે ઠાકોરજીના ચરણ સુધી
પહોંચવાનો રસ્તો તો મોટો ગઢ છે એવું સમજાવ્યું. એ ગઢ સુધી છેક પહોંચવું તે અઘરું છે તો છે જ ને ઠાકોરજીના ચરણ, કંઈ સહેલી વાત થોડી છે. પ્રાપ્ત કરવો તે કાયર મનુષ્યનું કામ નથી. કાયર જન તેને પ્રાપ્ત કરવા કલ્પ્યા કરે છે, ટળવળ્યા કરે છે, આલા બાલા બતાવ્યા કરે છે. તેથી તેને પ્રભુપદની પ્રાપ્તિ થતી નથી. પણ શૂરવીર તેને જ કહી શકાય જેને મરણનો ભય જ નથી, જે અપાર કષ્ટને સહન કરીને પોતાના આત્માનું સમર્પણ કરીને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરી લે છે. તેવા સાચા ભેખધારીને જે વૈષ્ણવ છે તે પ્રભુ અર્થે જ પોતાનું જીવન જીવી રહ્યા છે. તે સન્મુખ જાય છે, તે પ્રભુપદ રૂપી ગઢને સહેલાઈથી પ્રાપ્ત કરી લે છે. એટલે ભૂતલ પર રહેવા છતાંય તે કાપટ્ય ભાવે રહેવું અને એમાં એટલું બધું ડૂબી ન જઈને ઠાકોરજીમાં ડૂબી જવું. અને એવું કીધું કે અપાર કષ્ટને સહન કરીને પોતાના આત્માનું સમર્પણ કરીને પોતાના ધ્યેયની પ્રાપ્તિ કરી લે એવું કીધું. મરવાનો જેને ભય નથી એવું સમજાવ્યું. એટલે મરવાની બીક તો કેમ નથી, આપણે તો મૂળ સ્વરૂપમાં ભળવાનું છે ને. અહીંયા ભૂતલ પર કોઈને કોઈ અપરાધે ને ઠાકોરજીની આજ્ઞાને કારણે ભૂતલ પર આવ્યા છે ને એ તો ટેમ્પરરી છે, તો બધાને પૂરું થવાનું છે. તો જેને એવું લાગે કે આ તો પરમેનન્ટ નથી, જવાનું છે તો મારે મૂળ સ્વરૂપમાં, એને મરવાની બીક ન લાગે એવું સમજાવ્યું. તે પોતાના સર્વસ્વનો ત્યાગ કરી દે છે. તે ગમે તેવા કષ્ટને સહન કરીને પાછા હટતા નથી. તેવા સાચા ભેખધારી વૈષ્ણવના દાખલા આપણા ગુણમાલ ગ્રંથમાંથી અનેક મળે છે. પૃથુરાજ વઢવાણના રાજા, મોરારદાસ સેંદરડિયાવાળા ને કસિયાભાઈ રાજગર, હરજી કેશવ, કૃષ્ણ ભટ્ટ, હરબાઈબા, મેઘાજીબા, કકીબા, લાડબાઈ, ફૂલબાઈ વગેરે અનેક રાજવી કુટુંબ સહિત એ બધા સાચા ભેખધારી હતા. એક અનન્ય પતિવ્રતધારી હતા. એટલે આવા રાજવી તો ઘણા બધા ભગવદીઓ છે જે રાજવી હોવા છતાંય વૈષ્ણવનો ભેખ ધારણ કર્યો છે અને અનન્ય પ્રતિવ્રતધારી હતા. આજના યુગમાં જીવનું મન નિરંકુશ બન્યું છે. એટલે મન અંકુશમાં નથી, ગમે ત્યાં ભટકે છે, જ્યાં ત્યાં જવું છે એટલે નિરંકુશ કીધું. એમાં આપણને 16 ચિહ્નમાં જવાબ મળે ને કે ઉન્મદ મન ગજરાજ જેવું. મનને કેવું કીધું? ગજરાજ જેવું કીધું. એટલે મદમસ્ત હાથી હોય ને કોઈના કંટ્રોલમાં ન આવે, એવી રીતે ગાંડો હાથીને જે મન ગાંડું છે એવું અહીંયા કીધું કે નિરંકુશ મન બન્યું છે. બધાનું મન નિરંકુશ છે. તો મનને અંકુશમાં લાવવા માટે આપણી પાસે 16 ચિહ્નનું ચિહ્ન છે ને, અંકુશ નિરંકુશ અંકુશને ધ્યાનમાં લઈએ તો મન સ્થિર થઈ જાય. પણ હવે આમાં શું આવે છે કે તેમાં સાચો ભેખ ક્યાંથી રહે? જો નિરંકુશ મન હોય તો વૈષ્ણવનો ભેખ ક્યાં સુધી રહે? સાચો ભેખ તો જ રહી શકે જો કોઈ એક ભગવદીનું કારણ પોતાના મનમાં આવે અને તે હૈયામાં ઠેરાય, તો જ સાચા ભેખનું જ્ઞાન અને માન થાય. એટલે કે વૈષ્ણવતાનું માન તો જ થાય. આપણા પ્રાચીન ભગવદીઓની વાણીમાં વિશ્વાસ ન રહ્યો તે નિરંકુશ મનનું કારણ છે. કવિ કક્કામાં પ્રથમ ચરણમાં એ જ વાતથી શરૂઆત કરી છે કે કક્કા કલીમાં કારણ મોટું, ખોજી લેતું ખરું કે ખોટું, દેહ અભિમાન દિયે છે ડોટું. 16 ચિહ્નમાં આવ્યું નીચે, 16 ચિહ્નમાં એક દોરો છે ને, ઉન્મદ મનગજ રાજ જીવ કેસે કરી સ્થિર હોય, અંકુશ પદુર મેં વસે સુખ દ્રઢ પાવે સોય, તબ સબ સુખ દ્રઢ પાવે સોય. જગતમાં દરેક વસ્તુ અને જીવ માત્ર કોઈ અંકુશ હોય છે, ઉપર કોઈ અંકુશ હોય છે. અંકુશ વિના જીવ માત્રનું જીવન નકામું છે. અંકુશ વિના ઉન્મદ આવી જાય છે અને તેનાથી જીવ માત્રનું પતન થાય છે. એટલે હા, જ્યારે અંકુશ વગર ઉન્માદ આવી જાય પછી
જીવનું પતન થઈ જાય. એટલે કોઈ રોકવાવાળું ન હોય તો ગમે તે દિશામાં જાય. આપણે કોઈ વાહન લઈને બેઠા છીએ, વાહન ચલાવીએ છીએ, બ્રેક જ ન હોય, અંકુશ છે ને, બ્રેક એક જાતનું અંકુશ કરે છે, કંટ્રોલ કરે છે વાહનને. તો અગર જો બ્રેક ન લાગે તો વાહન ગમે ત્યાં અથડાઈ જાય. એટલે અંકુશ તો બધી વસ્તુમાં જોવે, ગમે ત્યાં ભટકાઈ જાય, અથડાઈ જાય, નુકસાન થાય. તો આ તો ગાડીની વાતનું તો આપણે ઉદાહરણથી બરોબર આપણે સમજી શકાય કે અંકુશ વગરનું જીવન કેવું, ગમે ત્યાં એલ ફેલ અલ્લા ફલ્લા મારે ને પછી અંતે ભટકાઈ જાય. એટલે અહીંયા સમજાવે છે કે ગમે તે વસ્તુ અંકુશ વિના તો પતન થઈ જાય. અંકુશ વિના અહમ વધ્યા કરે છે. સાચી દિશાનું જ્ઞાન થતું નથી, વિવેક બુદ્ધિ રહેતી નથી. અંકુશવાળા મન ઉપર ખૂબ જ શાંતિ રહે છે. એટલે રોકવાવાળા ન હોય ને એ ત્યાં નથી જવાનું, એ આમ જવાનું છે એમ કહેવાવાળા કોઈ હોય ને તો સાચી દિશાએ લઈ જવાવાળા હોય ને તો અંકુશમાં રહે. તો પછી અંકુશવાળા મનમાં ખૂબ શાંતિ હોય. એટલે એક એ રીતની અશાંતિ ન હોય કે યાર ગમે ત્યાં અહીંયા ભાટકી જશું. તો એક રીતની શાંતિ હોય એવું સમજાવે છે. જેમ અંકુશ વિના હાથી જેવું પ્રાણી વશ થતું નથી, તેમ મનરૂપી હાથીને પણ જો ભગવદીના કારણરૂપી અંકુશ હોય ને તો સ્વધર્મમાંથી મન ચલાયમાન થાય નહીં. સાચા વૈષ્ણવ તરીકેનો ભેખ ધારણ કરી શકે, પોતાના પ્રભુમાં ખૂબ જ વિશ્વાસ રહે, પ્રીતિ બંધાય, દ્રઢતા વધે, ભગવત ધર્મ પોતાનામાં આવે. આ બધું એક કારણરૂપી અંકુશ જો મનમાં આવે તો મનને ખૂબ જ શાંતિ સાથે આનંદની પ્રાપ્તિ થાય. પણ જીવને સાચી વસ્તુનું જ્ઞાન નથી. તે તો દેખાદેખીથી બધું કરવા જાય છે. દેખાદેખી કરવાથી આપણું સાચું શું છે તે સમજાતું નથી. દેખાદેખી કરવાથી આપણને અને આપણા આચરણને દોષ લાગે છે. એટલે ઘણીવાર દેખાદેખીમાં બુદ્ધિ હોતી નથી, નકલમાં અક્કલ ન હોય એવું આપણે આવે ને. હવે બુદ્ધિ વગર કોઈની નકલ કરવા ગયા, કોઈ આમ કર્યું એટલે કર્યું, તો પછી એમાં દોષ લાગે છે એવું કીધું કે કોઈના આ જેવું આચરણ આપણે કરવા જઈએ ને તો એ નકલમાં અક્કલ ન હોય ને દોષ લાગી જાય. હજી 2 પાના છે દેખાદેખીવાળા. તો આજે વધારે સમય, જોકે ના સમય છે ને આપણી પાસે, લઈ લઈએ. દેખાદેખી સાથે સાધે યોગ, પડે દેહને બાધે રોગ. દેખાદેખીથી કોઈ યોગની સાધના કરે તો રોગની પ્રાપ્તિ થાય ને દેહનો નાશ થાય. કારણ કે તેને સાચા યોગનું જ્ઞાન નથી. એટલે કે ઓલા આમ કરે છે તો હું આમ યોગ કરું, પણ હવે એને કંઈક બીજા કારણથી કરે છે. એટલે એમ કે છે કે સાચું કારણ ન મળે તો યોગનું જ્ઞાન નથી તો દેહનો નાશ થાય છે. તે માત્ર દેખાદેખીથી કરે છે. તે કોઈ સાચા ગુરુને શોધીને એની પાસેથી શીખતો નથી, તેમ જાણતો નથી, તો રોગ વધે અને અંતમાં દેહ પડી જાય. માટે દેખાદેખીથી કોઈ કાર્ય કરવું નહીં. તેનાથી તો આપણો નાશ થાય. પણ જીવ પોતાના દેહને વિશે ખૂબ જ મમતા રાખીને બેઠો છે. અરે દેહ તો બહુ વાલો છે બાપા, બહુ મમતા રાખીને બેઠા છીએ દેહને. એ દેહના સુખ માટે દેખાદેખી કરે છે. જે દેહ નાશવંત પડી જવાનો છે તેને માટે દેખાદેખી કરીને સુખ વૈભવની લાલસામાં પડે છે. લાલસામાં અનેક કર્મના ભાતા બાંધે છે. એટલે ઈ દેહ જે મૂકીને વયું જવાનું છે એને હાચવવા માટે જે લઈ જવાનું છે ને ઉપર, ઈ ઊંધું કરે છે. એટલે કે અનેક ખરાબ કર્મ ન કરવા જેવું ઉપર લઈ જવાનું, જે કર્મ કરશો ને એ હિસાબમાં ઉપર લઈ જવાનું છે. અને જે હાટું અહીંયા મૂકીને જવાનું છે ને એ હાટું ઉપર લઈ જવાનું, ઘાટેકા સોદા કરવાનું વાત થાય એવું સમજાવ્યું અહીંયા. જે દે નાશવંત પડી જવાનું છે એની લાલસામાં અનેક કર્મના ભાતા બાંધે છે. જેને માટે તે કરી રહ્યો છે તેની સ્થિતિનું ભાન તો નથી કે આનું ક્યારે શું થવાનું છે, છતાં દેખાદેખીથી બધું ભૂલી જાય છે અને દેહના સુખને ઈચ્છે છે. અને લૌકિકમાં દેખાદેખી કરીને પોતાનો જે વૈષ્ણવ તરીકેનો ભૂતલમાં ભેગ ધરાણો છે તેને સાવ ભૂલી જાય છે અને લૌકિકને સિદ્ધ કરવા દેહને કષ્ટ આપે છે. ભગવત ધર્મના આચરણ માટે જરાક કષ્ટ પડે તો ત્યાંથી તરત જ હટી જાય છે. સાચી વાત છે ને,
કે દેહ માટે કષ્ટ સહન થાય છે પણ આત્મા માટેનું કષ્ટ સહન નથી થતું. હટી જવાય છે તરત અને બોલવા લાગે છે કે આ આપણાથી ન બને હો ભાઈ, જેનાથી બને તેને ધન્ય છે, આપણું કામ નહીં. આમ કહીને દેખાદેખી છોડતો નથી. જીવ ભલે ગમે તેટલી ચતુરાઈ કરે પણ સર્વ સામર્થ્યયુક્ત પ્રભુ ચતુર શિરોમણી કોઈથી છેતરાય તેમ નથી. એ તો ઠાકોરજીને છેતરવાને બાને પોતેને છેતરાતા તો પોતે જ હોય, પોતાનું કલ્યાણ ન થતું હોય. તેને તો સર્વ કાર્ય પોતાના હાથમાં જ રાખ્યું છે, એટલે કે ઠાકોરજી તો બધાથી ચતુર છે. ઠાકોરજીના હાથમાં બધું, અંતે તો ઠાકોરજીના હાથમાં છે. બિહારીદાસનો એક પ્રસંગમાં વિનોદરાય લૌકિક વિશે ખુલાસો કરે છે કે લૌકિકમાં જીવ રહે છે અને લૌકિક સર્વ ઠાકોરજીના હાથમાં છે. લૌકિકમાં રહી અલૌકિક જે સાધે અને લૌકિકમાં મન ન ગાલે તે જીવ દૈવી છે. એટલે બીજું બધું જ ઘેર ગયું, પહેલાં મન સેવા પહોંચવા દો. જે કાંઈ પણ બીજી બધી વસ્તુ લૌકિક બહાર જવાનું, બીજા બધાને લૌકિક સગાવાલાને સાચવવાનું, એ બધું પછી લગ્નમાં જવાનો સમય થઈ ગયો તોય પછી મારે પહેલાં સેવા પહોંચવાની છે. ઓછવ આવે છે, ઓછવની તૈયારી કરવી છે. કે જે કાંઈ પણ સવારના સમય દરમિયાન મારી પાસે બીજી કોઈ આશા રાખવી નહીં કામની, મારે સેવાનો સમય હોય એ પહોંચીને મારે પછી હું ગમે ત્યાં આવીશ. આવો જે વૈષ્ણવનો વર્તમાન છે એ બરોબર અલૌકિક સાધે છે એવું અહીંયા સમજાવે છે કે લૌકિકમાં રહીને અલૌકિક જે સાધે ને લૌકિકમાં મન ન ઘાલે તે દૈવી જીવ છે. જે અલૌકિક જેટલું સિદ્ધ થાય તેટલું લૌકિક સુધરે. જેટલું જીવનું અલૌકિક બગડે તો જીવનું લૌકિક સર્વથા નાશ પામે. એટલે જો અલૌકિક જ બગડ્યું તો પછી લૌકિક નાશ જ પામવાનું છે સર્વથા, એમ કહે છે અહીંયા. એટલે કે પહેલાં અલૌકિક સુધારો. આચા તો સગાઈ છે, મૂકી જવાના સગાવાળાની પાછળ ભાગીએ છીએ એવું સમજાવે છે. તેવા જીવ સંસારમાં વારંવાર ભટક્યા કરે છે. એટલે કે જેનો લૌકિક સર્વથા નાશ પામે એનું સંસારમાં ભટક્યા કરે છે અને અંતમાં અધમગતિને પામે છે. તે દેખાદેખીનું કારણ છે. જ્યારે દૈવી જીવ તો પૂર્વના સુકૃત ફળને ભોગવવા અને આનંદરૂપ પ્રભુને મેળવવા ભૂતલ ઉપર આવ્યો છે. તેને તુચ્છ લૌકિક શું બાધા કરી શકે? એટલે એને તો ખબર જ ક્યાં જવાનું છે. પછી આ ટેમ્પરરી વસ્તુમાં બહુ મન ન લગાડે. તેવા દૈવી જીવમાં ભગવત ધર્મ પ્રગટ સ્વરૂપે રહે છે, તેથી તે ભગવદી કહેવાય છે. એટલે એ જીવ જે લૌકિકમાં મન ન લગાડે એની અંદર ઠાકોરજી પ્રગટ સ્વરૂપે બિરાજે છે, એટલે એટલા માટે એને ભગવદી કહેવાય છે. દેહના સુખ કે વૈભવ માટે દેખાદેખી કરીને ભગવત ધર્મ છોડી દે છે તેવા જીવની શી ગતિ થાય તે ઉપરના પ્રસંગથી સમજાય છે. કારણ કે લૌકિક તો સર્વથા પ્રભુની ઈચ્છા અનુસાર થવાનું, તેમાં જીવ બુદ્ધિનું કાંઈ પણ ચાલી શકતું નથી. કાંઈ છે આપણા હાથમાં? કાંઈ નથી ને. લૌકિક એ હાથમાં નથી. આપણે સામેવાળાને કહેતા હોય કાંઈક ને સામેવાળાએ લીધું હોય કાંઈક, આપણે ગમે એટલું પૂઠું ચડાવીને સાકરથી શુદ્ધ બોલીને બોલ્યા હોય, સામેવાળા ઊંધું લઈ લઈને ઝઘડીને જાય તો, એટલે એ આપણા હાથમાં નથી. આપણે હું બોલવું, સામેવાળાને હું બુદ્ધિથી વિચારવું, એ બધું ઠાકોરજીના હાથમાં છે. એટલે એવું કીધું કે લૌકિક એ ઠાકોરજીની ઈચ્છા અનુસાર થવાનું છે, એમાં જીવ બુદ્ધિનું કાંઈ પણ ચાલી શકતું નથી. માટે દેખાદેખી કરીને ભગવત શરણાગતિને છોડીને ભગવત ધર્મનો ત્યાગ ન કરવો. આ તો કહું છું તુજને ખંચિત રેખ જરાક સંક્ષેપમાં સમજાવું છું. હાકલમાં કહ્યું છે ને કે દેખાદેખી એકે કરીને સ્વાર્થ સંગે માળા ધરી. જીવનો સાચો ધર્મ શેમાં છે? એની જીવને ગમ નથી, છતાં ખોટા પોતાના માની લીધા સ્વાર્થ માટે જીવ દેખાદેખી કરીને અનેક ધર્મ કર્મ કરવા પ્રેરાય છે, પણ તેને ફલિત થતા નથી. એટલે કે કોઈ બીજા કોઈ કરે એ આપણે કરીએ ને આપણને શું ફલિત થાય? સાચો ભેગ ધારણ કર્યા સિવાય ભગવત ધર્મ સાચો શું તે નહીં સમજાય. જીવ પોતાના મનની માન્યતા પ્રમાણે ભલે ગમે તેમ કરે, પણ મનમાં માન્યું કે મેં આ કર્યું એટલું જ પછી શું તે તો જીવ જાણી શકતો નથી. માટે જીવ દેખાદેખી ભગવત ધર્મમાં ન કરવી. જીવે દેખાદેખી ન કરવી, સ્વાર્થ બુદ્ધિ ન રાખવી. એટલે દેખાદેખીમાં આગળ શું મળવાનું છે એ કંઈ ખબર ન પડવાની હોય, કેમ કે ઓલા કરે છે એટલે મેં કર્યું. એ હું કરવા કરે છે એ પૂછવાની બુદ્ધિ આગળ ન હાલતી હોય. એ કરે છે એટલે મારે કરવું, બસ ખતમ.
એટલે અહીંયા સમજાયું કે આગળ પછી શું એ જીવનો સમજતો હોય. જેને દેહના સુખની ઈચ્છા નથી તે જ ભગવત ધર્મનું પાલન કરી શકે. જે મિથ્યા દેહને પોતાના માનીને બેઠો છે, જેની દેહાત્મ બુદ્ધિ છે, તે જીવને કશો બોધ લાગે નહીં. જેને જન્મ મરણમાંથી છૂટવું છે તે દેહને કે દેહના સુખને ઈચ્છતો નથી. માટે કવિ આગળ કહે છે કે મરણ તણો ડર, મોટો ડર ભય છે. તેમાંથી છૂટવા માટે સાચો વૈષ્ણવનો ભેગ ધારણ કરવો પડશે, તો જ મરણનો ડર આગળ નહીં લાગે. કક્કાના ભાવાર્થમાં આપણે આજે મમ્મા મરણ તણો ડર મોટો, તું છે ખરો પણ સંગ થયો ખોટો, ફૂટી જાશે પાણીનો પરપોટો. ભાવાર્થ: જીવને મરણનો મોટામાં મોટો ભય છે, પણ જગતની મોહ, માયાજાળ અને સ્વાર્થ બુદ્ધિને કારણે તે મરણના ભયને ભૂલી જાય છે. સાચી વાત છે ને? આપણે જાણે આહા સેટ થઈ ગયા, આપણે ક્યાંય જવાનું નથી, ભેગું કરીએ, આહા બધું ભેગું કરીએ, આપણે ક્યાંય જવાનું, આપણે અહીંયા જ રોકાવાનું છે એવું વિચારીને સ્વાર્થ બુદ્ધિને કારણે મરણના ભયને ભૂલી જાય છે. શિર ઉપર કાલ સદાય ગાજી રહ્યો છે, તેનું ભાન ભૂલી ગયો છે. આયુષ દિન પ્રતિદિન ઓછું થઈ રહ્યું છે, એનો જરા પણ ખ્યાલ કરતો નથી. જોને આયુષ્ય ઓછું થાય છે, જેમ વહી જાતું જણાય, નહીં નદીઓ કેરું નીર રહે. થોડુંક ઝૂમ કરી દો. નદીમાં પાણીનો પ્રવાહ એમ વહ્યો જાય છે તે જણાતો નથી. નદીમાં પાણીનો પ્રવાહ જેમ વયો જાય છે તે જણાતો નથી, કે કેટલો પ્રવાહ જળનો ગયો, તેમ આયુષ્ય કેટલું વ્યતીત થઈ જાય છે તેની જીવને ખબર પડતી નથી. બહુ સરસ. એટલે પાણી વયું જતું હોય, પાણી તો જાય છે, દેખાય છે, પણ કેટલું જતું રહ્યું એ ખબર ન પડી. એમ આયુષ્ય વયું જાય છે, તેની જીવને ખબર પડતી નથી. તે તો પોતાની મસ્તીમાં મસ્ત રહે છે. કાળ ગાફળ નથી, જીવ ગાફલ છે. પોતાને માથે મરણનો ભય છે, તેની ગફલતમાં રહે છે. પણ કાળ તો સમયે પોતાનું કાર્ય કરવાનો જ છે. કશોરદાસ 25માં કહે છે કે જાને શરણે ગોપાલને, તારા દુકૃત થાશે દૂર, આવ્યો અવસર સંભાળને, મનખ્યો એળે રે જાય. 3 સરી માળા કંઠે ધરી, છૂટું તિલક લલાટ, રસવસ રાખ્યો કંઠે ડોલરી, ઉરના પડળ ઉગાડ. કશોરદાસ મનની દ્રઢતા કરવા વિશે અને પ્રભુની દ્રઢ ભક્તિ કરવા વિશે ઘણું જ સુંદર રીતે દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે તું ગોપાલાલના શરણે જા, તેનું શરણ ગ્રહણ કર, તારા તમામ દુકૃત દોષ નાશ પામશે. એટલે એકવાર સમર્પણ ભાવ આવી જાય ને, ઠાકોરજીને શરણે જતા રહીએ ને, એટલે બધુંય પેલાનું નાશ, જેટલા દોષ છે ને એનો નાશ થઈ ગયો. પણ એ સમર્પણ આવવો જોવે, પાછું એ જે સમર્પણ ભાવ હોવો જોવે ને, ખાલી દેખાડો પૂરતો નહીં કે સમર્પણ ભાવ કર્યો, હલો હવે મારું એકવાર સમર્પણ, ના, એવું નહીં. સમર્પણ સંપૂર્ણપણે સમર્પણ થવું જોઈએ, તો દુકૃત દોષનો નાશ પામે. તમામ તારો આ મનુષ્ય અવતાર આવ્યો છે તેને સંભાળ, નહીં તો આ અવતાર મનુષ્યનો નકામો વયો જશે. ફરીને આ સમય પ્રાપ્ત નહીં થાય. તારા હૃદય ચક્ષુ ખોલીને જરા જો. 3 સરી માળા કંઠમાં ધારણ કરી છે, લલાટમાં છૂટું તિલક છે, પછી મરણનો ભય તને રહેશે નહીં. માળા અને તિલકને જોઈને તો યમના દૂત 100 ઘાવ છેટા ભાગે. ખાલી માળા તિલકનો જ પ્રભાવ એવો છે ને કે યમદૂતો તો આવે જ નહીં. તેને તું સાવ ભૂલી ગયો છે, અનેક ભ્રમણામાં તારું મન ભટકે છે. તેને સ્થિર કર અને ગોપાલાલનું શરણ ગ્રહણ કરીશ તો મરણનો ભય મટી જશે. પણ તને સંગ ખોટો થયો છે. જો ભાઈ, સંગ બહુ જ મહત્વનું છે, જે આપણને તારે તે ને મારે તે. હજી કાચા પોચા હોઈએ ને તો સંગ ઉપર જ નિર્ભર હોઈએ કે આણે કીધું એટલે આ કરવાનું. બહુ સાચી વાત ભાઈ તમારી કે બેન તમારી, હાવ સાચી વાત, મારે એમ કરવું પડશે. પણ જો ઈ
ભાઈ જ ખોટી વાત કરતા હોય, ભાઈ કે બેન, સંગ આપણા, તો આપણને એ સાચું લાગવા માંડે ને તો પાછું બધુંય ખોઈએ. એટલે આમાં લખ્યું છે કે તને સંગ ખોટો થયો છે, ખોટા સંગને કારણે તું કોણ છે એનું ભાન ભૂલી ગયો છે. તું તો દૈવી જીવ છે, પણ તને દુસંગ લાગતા તું તારા ખરા સ્વરૂપનું ભાન ભૂલ્યો છે. ઉદાહરણ છે ને એક, કે જેમાં એક વખત જંગલમાં સિંહનું બચ્ચું ભૂલું પડી ગયું અને બકરીના ટોળા સાથે ભળી ગયું. એને એમ કે મારી મમ્મી આ બકરી છે, એ બધા બકરીના બચ્ચાની સાથે. એ થોડા સમય સુધી રહ્યું સાથે, તો બકરીના બચ્ચાની જેમ બે કરવા માંડ્યું, બે બોલવાની કોશિશ કરે. હવે થોડા સમય પછી જંગલમાં બધા બકરીઓની સાથે સાથે ચરવા આવ્યું. અચાનક સિંહ જોઈ ગયો કે લા મારું બચ્ચું બકરીના બચ્ચામાં કેવી રીતે. પછી સિંહના બચ્ચાએ એને લઈ લીધું. તો એ કે બે બે બે, સિંહે ગર્જના કરી. તો એ તો બી ગયું, કોઈ દી ગર્જના તો સાંભળી નહોતી ઘણા સમયથી. એટલે પછી સિંહ એને પોતાના પ્રતિબિંબ બતાડવા માટે, એનું સ્વરૂપ બતાડવા માટે તળાવમાં લઈ જાય છે. તળાવના કિનારે પાણીમાં પ્રતિબિંબ બતાડ્યું કે જો તું કોના જેવું લાગે છે, મારા જેવું લાગે છે કે બકરી જેવું લાગે છે. તો જોયું તો ખબર પડી કે હા, હું તો સિંહનું બચ્ચું છું, બકરીનું બચ્ચું નથી. બકરી તો અલગ દેખાય છે. પછી સિંહ એને ગર્જના કરવાનું બતાવ્યું કે હવે ગર્જના કરી જો. પછી એને ખબર પડી કે હા, મારું સ્વરૂપ તો સિંહનું બચ્ચાનું છે, બકરીના બચ્ચાનું નથી. એટલે જીવ જ્યારે દુસંગમાં ભળી જાય છે, ખોટો સંગ થાય છે, ત્યારે પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે. એટલે જેવી રીતે સિંહનું બચ્ચું ખોટા સંગમાં, ખોટા ટોળામાં ભળી ગયો છે, ત્યારે તે પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે. એવી રીતે આપણે પુષ્ટિજીવો સાચા સંગ, ભગવદીના સંગ સાથે રહીશું તો જ આપણું સ્વરૂપ આપણને સમજાશે. નહીં તો આપણે આ પુષ્ટિ અને પ્રવાહી જીવો સાથે બકરીના ટોળામાં જેમ સિંહનું બચ્ચું ભળી ગયું હતું, એમ આપણે પણ પુષ્ટિ જીવો, મર્યાદા અને પ્રવાહી જીવોમાં ભળીને રહીએ ને તો ક્યારેય આપણને આપણું સ્વરૂપ નહીં સમજાય. એક ભગવદીના આશરે જ આપણને આપણું સ્વરૂપ, આ સિંહે જેવી રીતે એના બચ્ચાને બતાવ્યું એવી રીતે ભગવદીઓ આપણને આપણું સ્વરૂપ બતાવશે. પણ સંગ ખોટો હશે તો નહીં જણાય, ક્યારેય નહીં જણાય. સાચા ભગવદીનો સંગ કરવો એવું આપણને આ ઉદાહરણ દ્વારા ખબર પડે છે. આ કાચી માટીની કાયાનો કાંઈ ભરોસો નથી, એક પલમાં પડી જશે, તેમાં મિથ્યા થનાર નથી. કલ્પના 100 વર્ષની કરો છો, પણ એક પળની ખબર નથી. જેમ પાણીના પરપોટાને ફૂટતા વાર લાગતી નથી, તેમ પણ દેહરૂપી પરપોટાને ફૂટતા વાર નહીં લાગે. મારું મારું કરીને મેળવવામાં તારો સમય વયો જાય છે, તારી મતિ મૂંઝાઈ ગઈ છે, બુદ્ધિથી વિચારતો નથી, આયુષ્યનો છેડો પૂરો થવા આવ્યો છે, વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, છતાં પ્રભુની ભક્તિ કરવામાં મન લાગતું નથી. જો ભાઈ, વૃદ્ધાવસ્થા વિશે ઉદાહરણ આપણે લઈએ ને, પણ એ વખતે તો બહુ અઘરું છે. એકદમ રિટાયરમેન્ટ એટલે તો કેવું રિટાયરમેન્ટ, એટલે બધી રીતે આપણને એક તો ઉમળ કોઈ ન હોય, જુવાન ઉંમરમાં ઉમળ કોઈ હોય, ઉત્સાહ હોય, નવી નવી ઠાકોરજીની સેવા કરવામાં નવા નવા વિચારો આવે, એ ઉજમ હોય જે દોડી દોડીને આપણે કામ કરી શકીએ. તો જે વસ્તુ વૃદ્ધાવસ્થામાં ન થાય ને એ જુવાનીમાં થઈ શકે, તો ભક્તિ પણ જુવાનીમાં થઈ શકે. ઉત્તમ સમય આપણને જ્યારે આપણે સ્વસ્થ હોઈએ, આપણી આંખો કક્કામાં ઉપર પણ આવી ગયું, આપણી આંખો સારી હોય, આપણા પગ દોડી દોડીને કામ કરી શકે, સેવા કરી શકે એવા હોય. એટલે વૃદ્ધાવસ્થા આવવાની રાહ જોવી જોઈએ એવું નથી, બિલકુલ નથી. એટલે આપણને જરાક તાવ આવે ને 1-2 દિવસ માટે, તોય આપણે નિત્યક્રમમાં જે કરતા હોય ને એ નથી થતું. તો વૃદ્ધાવસ્થામાં તો કંઈક ને કંઈક કદાચ આવી પણ જાય. શું ખબર કોની કેવી રીતે વૃદ્ધાવસ્થા ક્યારે કેવી હશે. એટલે આજ જે છે ને એ જ સાચું છે, આજે જ કરી લેવું છે, કાલની શું ખબર છે, એ આપણને અહીંયા સમજાવે છે.
વૃદ્ધાવસ્થા આવી ગઈ છતાં પ્રભુની ભક્તિ કરવામાં મન લાગતું નથી. વિષયોમાં તારું મન લુબ્ધ થયું છે, પછી તને પસ્તાવો થશે, પણ તે શું કામનો? મોહ નિંદ્રામાંથી જાગીને જરા જો, કોણ સાચું સગું છે? આગળ વાટ ઘણી વસમી છે. તું દાસ ભાવે ભક્તિ કરીશ તો ફોગટનો ફેરો તારો નહીં થાય. ભક્તિ વિનાનું તારું જીવતળ એળે વયું જશે. એટલે ભક્તિ કોણ કરી શકે? માત્ર મનુષ્યના દેહથી જ થઈ શકે ભક્તિ. એટલે એળે જશે એમ કે પછી આવતા જન્મની શું ખબર છે, શું ત્યારે ભક્તિ થોડી થઈ શકશે. એટલે વારા ઘડી આપણને કીધા કરે છે કે તારો અવસર એળે જશે, મનુષ્ય દેહ માંડ પ્રાપ્ત થયો છે. હવે તું ચેતી જા, દુષ્ટ વાસનાનો ત્યાગ કર. બાલપણું અજ્ઞાન દશામાં ગયું, જોબન માયામાં ગયું. વૃદ્ધાવસ્થાએ પ્રભુની ભક્તિ કરવામાં આળસ આવે છે. આમ તારું સરસ હારી જઈશ અને જમના જૂતા ખાવા વાળું આવશે. જ્યાં સુધી શરીર અશક્ત હતું નહીં, જ્યાં સુધી શરીર સશક્ત હતું ત્યાં સુધી તે કાંઈ વિચાર્યું નહીં અને ઘર ધંધામાં મશગુલ બનીને પ્રભુને વિસરી ગયો. એટલે કે એકદમ સ્વસ્થ હોય ત્યારે આપણે આયા મૂકીને જવાનું ભેગું કરવાનું કર્યું. જ્યાં સુધી શરીર સશક્ત હતું ત્યાં સુધી તે કંઈ વિચાર્યું નહીં અને ઘર ધંધામાં મશગુલ બનીને પ્રભુને વિસરી ગયો. સેવા સમરણ કરવાનું સાવ ભૂલી ગયો. કાંઈ સત્કર્મ તો તે કર્યું જ નહીં. અંતે કાલ ઉઠાવીને ચાલવાની તૈયારી કરવા લાગ્યો ત્યારે તું મૂંઝાવા લાગ્યો, પણ આગળથી ચેત્યો નહીં. માટે હજી ચેતી જા. તું ખરો છે, સંગ ખોટો થયો છે. તે ખોટા સંગને છોડીને તું પ્રભુના શરણ સ્વીકારી લે. તું તો પ્રભુનો દાસ છો. તારે તો પ્રભુ સાથે પરાપૂર્વનો સંબંધ છે. તે તું કેમ ભૂલી જાય છે? કવિ આગળ એ જ વાત સમજાવે છે કે તારે તો આગળની ઓળખાણ છે, તે તું કેમ ભૂલી ગયો? માટે મરણના ભયમાંથી છૂટવા માટે તું સાચો સંગ કરી લે. ભગવદીના ઓળા વિના 184ના ફેરામાંથી છૂટી શકીશ નહીં. મરણનો ભય મોટો છે. એટલે ભગવદી જો આ કોઈ દેવી દેવતાનું સામર્થ્ય નથી કે આપણને 184માંથી છોડાવી શકે. કોઈનું નથી. આપણે વારા ઘડીએ આવી જાય. કોઈ દેવી દેવતા કોઈ ન છોડાવી શકે. ભાગ્ય એક વાર્તા 84-200માં એવી છે કે જેના ભાગ્યમાં સંતાન નહોતું, મહાદેવજીએ ના પાડી દીધી કે એના 7 જન્મ સુધી સંતાન નથી, એના ભાગ્યમાં લખ્યું નથી. પણ એક ભગવદી વૈષ્ણવે કહી દીધું જા તારે 7 પુત્ર થશે. 1 નહીં 4 થશે, 7 નહીં 1 નહીં 4 થશે. મહાદેવજી પાછા પૂછવા ગયા કે આના ભાગ્યમાં જ નથી. ઠાકોરજી કૃષ્ણ ભગવાનને પૂછવા ગયા કે આના ભાગ્યમાં તો 4 સંતાન લખ્યું છે, આવ્યા ને? મેં તો ના પાડી દીધી હતી, એના ભાગ્યમાં નથી. તો ઠાકોરજીએ કીધું કે અહમ ભક્ત પરાધીન, હું તો ભક્તથી આધીન છું. એની વાણી હું કેવી રીતે અફળ જવા દઉં? તો ભાગ્ય ફરી ગયું ભાઈ. એટલે હવે આ વાત ઉપરથી ભગવદી જ 84 લાખ યોનીમાંથી છોડી શકશે, એ વસ્તુ સાબિત થઈ જાય. બાકી કોઈ દેવી દેવતા ન કરી શકે. દેવી દેવતા તો ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે વર્તન કરે છે. એટલે 184માં ફેરા છોડાવવા હોય ને તો ભગવદીનો જ આશરો લેવો જોઈએ. લેવો જોઈએ જ. તે ભયમાંથી કોઈ બચ્યું નથી, પણ જેણે પ્રભુની ભક્તિ દ્રઢ આશ્રય રાખીને કરી છે ને તેને કાલ પણ બાધા કરી શકતો નથી. એવા દાખલાઓ આપણા ગ્રંથમાં ઘણા મહાનુભાવી ભગવદીઓના છે કે જેણે કાળને પણ પાછો વાળ્યો છે. માટે તારી આગળની ઓળખાણનો લાભ લે, તો મરણતણો ભય છે તે છૂટી જશે. હવે આગળ આવે છે યૈયા આગળની ઓળખાણ, જે આપણે આવતાકાલે લઈશું. પણ આમાં શું આવી ગયું ને કે આપણા રીતે ભાણજીભાઈનો ગ્રંથ, ભાણજીભાઈનું વાર્તામાં આવે છે કે 3 વખત ઠાકોરજીની આજ્ઞા હતી ને એમને ના પાડી. મારે હજી ગ્રંથ લખવાનો બાકી છે. તો આ કંઈ મરણ નથી. આ તો અહીંયા જ ભૂતલમાં બેઠા બેઠા ઠાકોરજી સાથે વાત કરે છે આ લોકો. બધાય ભગવદીઓ. કોની વાત કરીએ? હરબાઈ બા, હીરાજી, ઠકરાણા, કોણ? બધા ભગવદીઓ. આપણે નામ લઈને ઓછું પડે એટલે આ બધા ભગવદીઓ અહીંયા બેઠા બેઠા સીધા ગોલોકધામ સાથે સંપર્ક કરે છે. એવાને મરવાનો ડર ક્યાંથી હોય?
જ્યાં જવાનું છે ત્યાંની સાથે જ અહીંયા બેઠા બેઠા વાત કરે છે, તો મરવાનો ડર જ લાગવાની વાત નથી આવતી. આ જ પુષ્ટિ માર્ગનું ફળ છે કે અહીંયા બેઠા છીએ અને અહીંયા બેઠા બેઠા આપણે ઠાકોરજી સાથે વાત કરી શકીએ. એ જ તો મુખ્ય ફળ છે. તો પછી મરવાની ડર તો રાખવાની જરૂર નથી. આજે કક્કાના ભાવાર્થમાં આટલું જ. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.